મિત્રો અત્યારે આપણે છીએ હળવદ શહેરમાં આવેલ વોર્ડ નંબર 1ના ખારીવાડી વિસ્તારમાં. અહીં જે છે એ નવો રોડ બનાવવાની આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલુ છે. આ કામગીરી દરમિયાન રોડ જે અહીંયા બની રહ્યો છે ત્યાં આગળ 8 થી 9 દબાણકર્તાઓ છે તેઓને નોટિસ કરી રહ્યા છે. પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવી હતી ને અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી જે છે એ કરવામાં આવી રહી છે. તેની સાથે અહીંના જે સ્થાનિકો છે એ કહી રહ્યા છે કે માત્ર અમારું દબાણ બતાય છે, બાકીનું જે કંઈ બીજા લોકોએ દબાણ કર્યું છે ત્યાં પાલિકા તંત્ર એમનું દબાણ હટાવતી નથી. આપણી સાથે હળવદ પાલિકાના ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા છે, થોડી એમની સાથે વાત કરી. સાહેબ, આ રોડ ક્યાંથી ક્યાં સુધીનો બને, કેટલાના ખર્ચે બને ને કેટલા લોકોને નોટિસને આપીને અત્યારે તેઓનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું? આ રોડ નવનિર્માણ સ્કૂલથી અહીંયા માધાપર ચબુતરા સુધી બની રહ્યો છે. સમગ્ર રોડ 9 મીટરની પહોળાઈનો છે અને હાલ જે અમે રોડ જ્યાંથી બાકી છે ત્યાંથી પૂરી 9 મીટરની પહોળાઈ મળતી ન હોય. આ જે 5-7 મકાનના દબાણ દૂર કરવા જરૂરી હોય, જેથી તે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે. તમે કીધું ને સાહેબ 9 મીટરનો રોડ બની રહ્યો, ભૂતકાળમાં પણ અહીંયા આરસીસી રોડ બનેલો છે, તો એ સમયે આ જગ્યા જે હતી એ આગળ 9 મીટરનો હતો, અહીંયાથી હાંકડો હતો, તો એ સમયે દબાણ દૂર કરવામાં નહોતું આવ્યું કે પછી દૂર કર્યું હતું ને વળી પાછું દબાણ થઈ ગયું? અગાઉ જ્યારે રોડ મંજૂર થયો ત્યારે જે વાસ્તવિક રોડ હતો એ મુજબ રોડ મંજૂર થયેલો હોઈ શકે, જેથી કોઈ દબાણ દૂર ના થયું હોય. હાલમાં અમે સમગ્ર રોડ 9 મીટરની પહોળાઈનો મંજૂર કરેલો છે, જેથી દબાણ દૂર કરવું જરૂરી છે. સ્થાનિકો એ પણ કહી રહ્યા છે કે આ ખાલી આટલું જ પાલિકા તંત્રનું દબાણ દેખાય છે, આની આગળ પણ દબાણ કરતાઓ છે, આ બાજુ પણ ઘણા લોકોએ કહી રહ્યા છે કે દબાણ કરેલું છે, પરંતુ પાલિકા તંત્ર ત્યાં આગળ કંઈ કરતી નથી. ગરીબ લોકો છે તો અમને પાલિકા તંત્ર હેરાન કરી રહી છે. નવનિર્માણ સ્કૂલથી જ્યાં સુધી રોડ બનેલો છે ત્યાં સુધી પૂરેપૂરો 9 મીટરની પહોળાઈ મળેલી છે, જેથી કોઈ દબાણ દૂર કરવાનો કોઈ પ્રશ્ન નથી. અને હાલમાં જેટલું દબાણમાં રોડમાં નડતરરૂપ થાય છે એટલું દબાણ દૂર કરવાનું થશે. સાહેબ, અહીંયાથી બાજુમાં જે એક રસ્તો પસાર થાય કહી રહ્યા, ત્યાં પણ ઘણા લોકોએ દબાણ કરી દીધું છે, પરંતુ એ પાલિકાને કહી રહ્યા છે નથી દેખાતું. આગામી સમયમાં જ્યારે એ બાજુનું રોડનું ડેવલપમેન્ટ કરવામાં આવશે ત્યારે એ દબાણો પણ દૂર કરવામાં આવશે. ઓકે, અત્યારે સાહેબ આ વિસ્તારમાં રોડનું કામ ચાલુ, દબાણ દૂર કરવાની, પછી ભૂતકાળમાં બીજા પણ હળવદમાં આવતા દિવસોમાં રોડના કામો જે છે એ થવાના છે. કયા કયા વિસ્તારોમાં નોટિસોને ફટકારી હોય દબાણો દૂર કરવામાં આવશે? આગામી સમયમાં જે શહેરના મુખ્ય રસ્તાઓ છે એ રસ્તાઓ પર જ્યારે રોડની બંને બાજુ 2 મીટરનું પેવર બ્લોક નાખવાનું કામ ચાલુ કરવામાં આવશે ત્યારે એ મુખ્ય માર્ગ પર પણ દબાણ દૂર કરવામાં આવશે.